દેશના ઘણા ભાગોમાં વરસાદના કારણે નદીઓના પાણીના સ્તરમાં વધારો થયો છે। પ્રયાગરાજમાં પણ ગંગા અને યમુના બંને નદીઓના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। ત્યારે આ વર્ષે બીજી વખત ગંગા અને યમુના નદીનું પાણી એ સંગમના કિનારે આવેલા હનુમાનજીના મંદિરમાં પ્રવેશ્યું। રાત્રે 2:15 કલાકે ગંગા અને યમુનાએ ફરીથી હનુમાનજીના મહારાજનો અભિષેક કર્યો। ગંગાનું પાણી હનુમાન મંદિર પહોંચતાની સાથે જ અહીં વિધિ મુજબ પૂજા પણ કરવામાં આવી અને આ પછી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા। જ્યાં સુધી ગંગા અને યમુના મંદિરમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી મંદિરનો દરવાજો બંધ રહેશે। ભક્તો ફક્ત મંદિરની બહારથી જ દર્શન કરી શકશે। પ્રયાગરાજના હનુમાન મંદિરમાં ગંગાજળનું આગમન અત્યંત શુભ માનવામાં આવે છે। તો હવે વાત આંદોલનમાં ઉભરાની। સાબરકાંઠા અરવલ્લીમાં સાબર ડેરીના ભાવફેર સામેનું પશુપાલકોનું આંદોલન 5મા દિવસે પણ યથાવત છે। જ્યાં 10 દિવસે પગાર થતા હોય તે પશુપાલકોની સ્થિતિ દયનીય બની ગઈ છે। સવાર સાંજ દમદમતી મંડળીઓ હવે ખાલી ખમ થઈ ગઈ છે। 20 થી 25% સુધીનો નફો અને ધરપકડ કરાયેલા પશુપાલકોને છોડી મૂકવાની માંગ પર પશુપાલકો અડગ છે અને તેથી આજે પણ 5મા દિવસે પશુપાલકો ગામોની મંડળીઓમાં દૂધ નહીં ભરાવે તેવો નિર્ણય કર્યો છે। આ તરફ આજે અરવલ્લીના મોડાસા વિભાગના ડિરેક્ટરો પશુપાલકોને મળશે અને આંદોલન સમેટવાનો પ્રયાસ કરશે। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરીએ દૂધના ભાવફેરમાં કરેલા ઘટાડા સામે વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે ભાવફેર ઓછો ચૂકવાતા રોષે ભરાયેલા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને દેખાવ કરી રહ્યા છે। ત્યારે કેટલાક ઠેકાણે દૂધના ટેન્કરને રોકીને દૂધ રસ્તા પર ઢોળી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે। તો ડેરીએ પણ પોલીસ પ્રોટેક્શન સાથે દૂધ ટેન્કર પહોંચતું કરવાની વ્યવસ્થા કરી। અગાઉ ડેરીએ ગત વર્ષ જેટલો ભાવફેર આપવાની જાહેરાત કરી હતી, પરંતુ પશુપાલકો પોતાની માંગ પર અડગ છે। તો વળી ડેરીએ દૂધને રોડ પર ન ઢોળવાની પણ અપીલ કરી, જે બાદ કેટલાક પશુપાલકો દૂધ ન ઢોળીને જરૂરિયાતમંદોને વહેંચણીની વ્યવસ્થા કરી રહ્યા છે। પશુપાલકોની માંગ છે કે ડેરી તેમને 20 થી 25% નફા જેટલો ભાવફેર ચૂકવે, જેથી તેઓને દૂધ ઉત્પાદનમાં યોગ્ય વળતર મળી રહે। પશુપાલકોનું એ પણ કહેવું છે કે નફાથી વંચિત રહેવાના કારણે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સાથે ધરપકડ કરાયેલા પશુપાલકોને પણ મુક્ત કરવાની તેઓ માંગ કરી રહ્યા છે। તો સાબરકાંઠામાં અહીં હિંમતનગરના રાયગઢ ગામે છેલ્લા 5 દિવસથી દૂધ મંડળીઓ બંધ છે। નોંધ્ય છે કે ભાવફેરને લઈને પશુપાલકોએ વિરોધ દર્શાવ્યો છે। દરરોજનું 7,000 લીટર અને રોજનું 3 લાખનું નુકસાન રાયગઢ ગામમાં દૂધ થઈ રહ્યું છે, જેમાં દૂધ જરૂરિયાતમંદ લોકોને આપીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હાલ આ વિરોધ મામલે વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઈશાન લાઈવ જોડાઈ ગયા છે। ઈશાન, વિરોધનો વંટોળા વધતો જ જઈ રહ્યો છે, શાંત નથી પડી રહ્યો। હાલ પશુપાલકો શું માંગ કરી રહ્યા છે, કેવો માહોલ છે? ચોક્કસ કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની દૂધ ઉત્પાદક જીવાદોરી સમાન સાબર ડેરીમાં વિરોધ યથાવત જોવા મળ્યું છે। ખાસ કરીને એક જ માંગ છે કે પશુપાલકોને યોગ્ય ભાવફેર મળવો છે। ત્યારથી છેલ્લા 5 દિવસથી દૂધ મંડળી બંધ છે। તો હિંમતનગરના જે રાયગઢ ગામની દૂધ મંડળી છે, જે દરરોજ 7,000 લીટર દૂધની આવક થતી હતી અને ત્યારે દૂધ બંધ છે, જેથી પશુપાલકોને 3 લાખથી વધુનું નુકસાન થઈ રહ્યું છે। ખાસ કરીને આપણી સાથે ડેરીના ચેરમેન છે, તો ઉપરથી આપણે એમની સાથે વાત કરીશું। વાત કરીએ તો કેટલું હાલ તમને નુકસાન થયું, કેટલી આવક હતી? હું રાયગઢ દૂધ મંડળીનો સેક્રેટરી છું। મારી મંડળીમાં દૈનિક 3 લાખ લીટર દૂધનું સંપાદન થતું હતું, તે છેલ્લા 3 દિવસથી બંધ છે। પશુપાલકોની પારાવાર મુશ્કેલી છે। તો મારું એક નિવેદન છે કે આ નિયામક મંડળ છે એ કિલો ફેટ ને બધું કર્યા વગર સ્પષ્ટ ટકાવારીમાં 17% કે 18% જે આપવું હોય જાહેર કરી અને વહેલી તકે નિવેડો લાવે તો પશુપાલકો ખૂબ હેરાન થાય છે।
બીજું કહેતો હતો કે જો આયોજન મંડળ આયોજન કરવાનો અનુભવ બહુ થઈ ગયો છે, બહુ સેવા કરી છે આ લોકોએ, તો નવા યુવાનોને તક આપે એટલે આ લોકો વિખેરાઈ જાય. પછી જે ભાવફેર મળવો છે એ મળશે. આ લોકો સત્તા છોડી દી, એટલું બધું લોકો હેરાન થઈ ગયું છે કે હવે સરકાર ઉપર પણ આક્ષેપ થવા લાગ્યા છે કે ભાઈ આ સરકારના સમર્થન વગર આટલું આ લોકો લાંબુ ના ખેંચી શકે. તો આના માટે સરકાર સહકાર મંત્રાલય બનાવ્યું છે અમિત શાહજીને, તો એ પણ ઇન્વોલ્વ થઈને આનો વહેલી તકે નિકાલ લાવો એવું તમામ પશુપાલકોની અને આમ જનતાની પણ માંગણી છે. ખાસ કરીને યુવાનોને પણ સત્તા જે સાધન આપવું જોઈએ ને યુવાનોની માંગણી. તમે એક ખાસ યુવાન છો અને હાલ ચેરમેન પણ છો, શું માંગણી અને પશુપાલકોને કેટલો ભાવફેર મળવો જોઈએ? છેલ્લા 4-5 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું છે એમાં કોઈના પેટમાંથી ભાઈ પાણી બી હલતું નથી. છેલ્લા અમારા ગામમાં પર ડે દૈનિક 7 થી 7.5 હજાર દૂધની આવક છે. લોકોનો દર વર્ષની સરેરાશ મુજબ 20 થી 25% નફાની જે આશા હતી એના પર પાણી ભરી રહ્યું છે. લોકોને ગાડીઓના હપ્તા, ઘરના હપ્તા, અત્યારે જે ચોમાસું છે તો ગાયોના હપ્તા, ચોમાસા માટે બિયારણના કોઈ ફાફા પડી ગયા છે. તો હું એક યુવાન તરીકે એક રિક્વેસ્ટ કરું છું કે જો નિયામક મંડળમાં જે અમારા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે એમની જો વાત ના માનતા હોય, જો તમારા જો અગ્રણી નેતાઓ જો તમારી ના માનતા હોય તો તમે રાજીનામું આપી દો. કેમ તમે આજ સુધી કોઈ દિવસ રાયગઢ દૂધ મંડળીમાં નથી આવ્યા? આ એરિયાની અમારે મોટા મોટી દૂધ મંડળી છે તો એક બી દિવસ અહીંયા તમે વિઝિટ નથી લીધી. દૂધની પરિસ્થિતિ શું છે એ બધી વાત નથી કરી. ગામના પર લોકોની પરિસ્થિતિ શું છે? આજે લોકોના 22 તારીખે દૂધનું ખાંડ લેવું છે, જે સાબરદાન ઉધાર લેવા છે તો પણ એમનો પગાર જમા નથી, તો દૂધનો સાબરદાન કઈ રીતે લેશે? પશુઓને ખોરાક માટે બી હવે પરિસ્થિતિ બગડતી જાય છે. તો માત્ર ને માત્ર હું નિયામક મંડળને ભાઈ એટલી વિનંતી કરું છું કે ભેગા મળી અને પશુપાલકોનું જે આંદોલન છે એને નિપટાઈ અને એને સમર્થન આલી અને આ વસ્તુનું સોલ્યુશન લાવીને વધુમાં વધુ નફો આવે એવી આશા છે. ખાસ કરીને એક અન્ય પશુપાલક તમને પૂછવા માંગે કેટલી માંગણી છે તમારી? અમારી માગણી જોવા જઈએ તો આમ તો જોઈએ તો 20% આપે તો સારું, પણ જે ઓછી કરી છે ને એનામાં તો બિલકુલ પાલવે એવું નથી. ચોક્કસ કે આ પ્રકારે જે રાયગઢ ગામમાં જે પશુપાલકોનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે જે દૈનિક 3 લાખનું જે નુકસાન કરી રહ્યા છે. બિલકુલ ઈશાન, આભાર માહિતી આપવા બદલ. તો અરવલ્લી જિલ્લામાં 5